જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી સ્થાનિક સ્વરાજના સંગ્રામ સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મારા સહયોગી હિના અમારી સાથે જોડાયેલા છે। સૌથી પહેલા મહત્વના સમાચાર, મતદાનને હવે 1 કલાક બાકી છે। ધીમા અને ઓછા મતદાનની ઉમેદવારોની ચિંતા વધી ગઈ છે। વધુ મતદાન કરાવવા માટે રાજકીય પક્ષો મેદાને છે। વધુ મતદાન થાય તે માટેના પ્રયાસો, બાકી રહેલા મતદારોને મતદાન મથક લાવવા પ્રયાસ। સામાન્ય બાબતોને બાદ કરતા મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થતું જોવા મળી રહ્યું છે। 1-2 ઘટનાઓ નાની મોટી બની છે કે જેમાં માથાકૂટ થઈ હતી અથવા હાથાપાઈ થઈ હતી, પરંતુ હવે જે પરિસ્થિતિ એ છે, કારણ કે 1 કલાક જેટલો સમય બચ્યો છે, ત્યાં સુધીમાં જેટલા પણ મતદારો બૂથમાં આવે છે તે તમામ લોકો મતદાન કરી શકશે। બૂથમાં આવ્યા બાદ મતદાન કરતા કોઈને રોકવામાં નથી આવતા, પરંતુ આ જે કતાર લાગી હતી તે જે સવારના સમયે જોવા મળી છે, જે સાંજ થતા ફરી એક વખત જોવા મળે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। રાજકીય પક્ષો હવે મેદાને આવ્યા છે, કાર્યકર્તાઓને મેદાને ઉતાર્યા છે। બિલકુલ, એને 1 કલાક બાકી છે હવે મતદાન કરવા માટે। જો તમામ ગતિવિધિ ઉપર નજર કરવામાં આવે તો અત્યાર સુધી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું છે, પરંતુ 1 કલાકમાં આપનો કિંમતી વોટ જરૂરથી આપો અને જરૂરથી મતદાન મથક સુધી પહોંચો। ન્યૂઝ 18 સંવાદદાતા વડોદરાથી હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે, જેમની પાસેથી વધુ માહિતી મેળવીશું। હાર્દિક, જે રીતની પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે, કાર્યકર્તાઓ રાજકીય પાર્ટીના મેદાને ઉતારવામાં આવ્યા છે, મતદાન વધારે કરવાનો પ્રયાસ છે, શું માહોલ છે સમગ્ર વડોદરા જિલ્લાનો? બિલકુલ સિદ્ધાર્થ, જો વડોદરાની વાત કરીએ તો વડોદરા શહેર કરતાં જિલ્લામાં મતદાન વધારે થયું છે અને વડોદરા શહેરની જો વાત કરું તો 44 ડિગ્રી તાપમાન છે। એના કારણે મતદાન જે છે તે ક્યાંક ને ક્યાંક બપોર પછી નીરસ બનતું હોય ત્યાં પ્રકારની પરિસ્થિતિ જે છે તે સર્જાય છે। કારેલીબાગ ખાતેની જે ખાનગી શાળા છે ત્યાં દ્રશ્યો જે છે તે બતાવીશું કે કઈ હદે નીરસ માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। અને મેં કીધું પ્રમાણે કે જે ગ્રામ્ય પંથક છે ત્યાં ખૂબ જ મોટા પ્રમાણમાં મતદાન થયું છે, પરંતુ શહેરમાં ક્યાંક ને ક્યાંક જે છે તે બપોર બાદ જે છે તે રાજકીય પક્ષોની ચિંતા વધે ત્યાં પ્રકારનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। અને હમણાં તમે દર્શકોને કીધું કે જે રાજકીય પક્ષો છે તેઓ અત્યારે વધુમાં વધુ મતદારો જે છે તે પોતાના ઘરની બહાર નીકળે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તેના માટે દોડધામ કરી રહ્યા છે, કારણ કે ખાસા એવા જે મતદાર છે કે તેઓ હજી સુધી પોતાના ઘરની બહાર નીકળ્યા નથી। હવે છેલ્લો 1 કલાક બાકી છે, તો આ જે મતદારો જે છે તેમને મતદાન મથક સુધી કેવી રીતે લાવવા તેવા તમામ પ્રકારના પ્રયત્નો જે છે કે રાજકીય પક્ષના જે અગ્રણીઓ છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે। અને મેં કીધું પ્રમાણે કે અસહ્ય ગરમી છે, એના કારણે ઘરની બહાર નીકળવું પણ જે છે તે મુશ્કેલ થઈ ગયું છે। અત્યારે એકલ દોકલ જે મતદારો જે છે તે અહીંયા પહોંચી રહ્યા છે, તેમની સાથે વાતચીત કરીએ, જાણવાનો પ્રયત્ન કરીએ કે તેમને શું આશા અને અપેક્ષા છે। બેન, તમે શું કહેશો? 44 ડિગ્રી તડકો છે બહાર અને મતદાન જે છે તે ધીમું પડ્યું છે, મતદારો ઘરની બહાર નથી નીકળી રહ્યા, કેવું આશા અને અપેક્ષા છે તડકામાં તમે મતદાન કરવા આવ્યા છો? અમે મતદાન કરવા તડકાના દખે જ અમે નહોતા આવ્યા બપોરે, તો મોસ્ટલી હવે પબ્લિક હમણાં આવશે હવે, કેમ કે તડકાનું તાપમાન થોડું ઓછું થઈ ગયું છે અને ઇવનિંગનો ટાઈમ છે, તો મોસ્ટલી હવે પબ્લિક આવશે। અપેક્ષા શું છે, કારણ કે સ્થાનિક પ્રતિનિધિ તમે ચૂંટવાના છો, આશા અપેક્ષા શું છે? કઈ કઈ સુવિધાની અપેક્ષા છે? કંઈ નહીં, કંઈ સારું કરે, આપણું કલ્ચરલ આગળ આવે, એજ્યુકેશનનું જોવે, બાકી બીજું કંઈ નહીં, ઇમ્પ્રુવમેન્ટ આવે, આપણું ઇન્ડિયાનું નામ બધે જ આવે, એટલી જ અપેક્ષા છે। બાકી બિલકુલથી તો મતદાર કહી રહ્યા છે કે બપોરે અસહ્ય તડકો હતો અને અત્યારે પણ અસહ્ય ગરમી છે, તેના કારણે મતદારો જે છે તે ઘરની બહાર નથી નીકળી રહ્યા, પરંતુ હવે છેલ્લો 1 કલાક છે, ત્યારે છેલ્લા 1 કલાક દરમિયાન જે છે તે સારામાં સારું મતદાન થાય ત્યાં પ્રકારના પ્રયત્નો રાજકીય પક્ષો તો કરી જ રહ્યા છે અને વડોદરા શહેરનું મતદાન જે છે હજી થોડું ઘણું વધે ત્યાં પ્રકારની અપેક્ષા જે છે તે વહીવટીતંત્ર જે છે તે રાખી રહ્યું છે। સિદ્ધાર્થ, આભાર હાર્દિક સમગ્ર માહિતી બદલ। તો વડોદરાથી આ રીતની પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। બિલકુલ, અને હવે અરવલ્લીનો ચિતાર મેળવી લઈએ। અમારા સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે, હાર્દિક સાથે સીધી વાત કરીએ। હાર્દિક, શું માહોલ, કેટલું મતદાન અત્યાર સુધી? એના ચોક્કસથી જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં જે મતદાનનો 1 કલાક હવે બાકી છે અને આ સંજોગોમાં જે લોકો હવે મતદાન મથકે પહોંચી રહ્યા છે મોટી સંખ્યામાં। બપોરે ગરમીનો માહોલ હતો, મતદાન મથકો સુમસામ હતા, પરંતુ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે પ્રકારે લાંબી કતારો જોવા મળી રહી છે। છેલ્લો 1 કલાકમાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે જે મતદારો છે એ અહીં પહોંચી રહ્યા છે। ખાસ કરીને આપ જોઈ શકો છો કે મોડાસા શહેરની આ સ્થિતિ છે, ખાસ કરીને અરવલ્લી જિલ્લામાં જે પ્રકારે 30 જિલ્લા પંચાયત, 140 તાલુકા પંચાયત અને 42 નગરપાલિકા જે બેઠકો માટે આ મતદાન થઈ રહ્યું છે। આપ જોઈ શકો છો કે લાંબી કતારોમાં લોકો ઊભા છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યા છે, વધુમાં વધુ મતદાન થાય તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને છેલ્લો 1 કલાક બચ્યો છે। આપણી સાથે મતદાર છે, કેવા મુદ્દાઓ સાથે આપ મતદાન કરી રહ્યા છો, કેવો માહોલ લાગી રહ્યો છે?
માહોલ સારો છે ઇલેક્શનનો, અને મતદાનની વાત હોય તો ઉમેદવાર સારો આવવો જોઈએ, જે સારો પબ્લિકનો વિકાસ કરે, વિકાસના કામો સારા કરે, એ ઉમેદવારને મત આપવો જોઈએ. આપણે જોઈ શકો છો જે પ્રકારે કે જે ઉંમરલાયક વ્યક્તિઓ છે જેઓ મતદાન માટે આવી રહ્યા છે તે માટે પણ બેસવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરી ગરમીનો એ આજે પ્રકોપ રહ્યો છે કે બપોરે સુમસામ હતા તમામ મતદાન મથકો, પરંતુ આપ જોઈ શકો છો કે દૂર દૂર સુધી લોકોની ભીડ છે. ખૂબ સુંદર માહોલ છે, કારણ કે જે પ્રકારે 3 વાગ્યા સુધીમાં 51% મતદાન થયું હતું તેની સામે અત્યારે હાલ કહી શકાય કે 55% ઉપરાંત મતદાન થઈ શક્યું, કારણ કે ગત વર્ષે જે મતદાન થયું હતું 55% આસપાસ હતું, એટલે કે એ રેકોર્ડ પર તૂટી શકે છે ગત વર્ષનો. એટલે કે ખૂબ સારું મતદાન થઈ રહ્યું છે. જે પ્રકારે ચૂંટણી પંચ દ્વારા સારું મતદાન થાય તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. અરવલ્લી જિલ્લામાં અમુક જગ્યાએ ઈવીએમ ખોટકાવાના પણ સમાચાર મળ્યા હતા. લગ્નસરાનો માહોલ છે, ત્યારે વરરાજાઓ પણ તૈયાર થઈ, વરવધુ તૈયાર થઈ અને મતદાન કર્યું હતું. એટલે ખૂબ જ લોકશાહીના પર્વની ઉજવણી જે મતદારો છે તે કરી રહ્યા છે. હિના, બિલકુલ આભાર. વધુ અપડેટ લેતા રહીશું, પરંતુ એ પહેલા આપને થોડી અપડેટ આપી દઈએ. મતદાનના 10 કલાક પૂર્ણ થઈ ગયા છે, 1 કલાક બાકી છે. 10 કલાકમાં અંદાજે 51.1% મતદાન થયું છે. 15 મહાનગરપાલિકાઓમાં અંદાજે 44.8% મતદાન થયું છે. જિલ્લા તાલુકા પંચાયતમાં અંદાજે 56.6% મતદાન, જ્યારે નગરપાલિકામાં અંદાજે 53.4% મતદાન થયું છે. હવે અમદાવાદનો ચિતાર લઈ લઈએ. અમારા સંવાદદાતા પ્રણવ અમારી સાથે જોડાયા છે કે આખરે અમદાવાદમાં ચૂંટણીને લઈને, મતદાનને લઈને કેવો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રણવ, 1 કલાક બાકી છે, ક્યાં પહોંચ્યા મતદારો? ચોક્કસ હવે માત્ર 1 કલાક બાકી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અમદાવાદ શહેરમાં મતદારોનો મિજાજ ક્યાંક ઓછો હોય તે પ્રકારના દ્રશ્યો આજે બૂથ કેન્દ્રો પર જોવા મળી રહ્યા છે. અમે જે ઊભા છીએ સિલજ વિસ્તારમાં ઊભા છીએ. સિલજ વિસ્તારમાં આપણે જે દ્રશ્યો બતાવી રહ્યો છું કે આજ એકલ દોકલ લોકો છે તે મતદાન કરવા માટે હાલ અહીં આવી રહ્યા છે. અહીં 2 બૂથ છે, પરંતુ 2 બૂથની અંદર હજુ માત્ર ખાલી 40% જેટલું મતદાન છે તે હાલ અહીં નોંધાયું છે. એ કહી શકાય કે અમદાવાદ શહેરમાં એવરેજ અત્યારે જે કહી શકાય કે 48 વોર્ડ માટે જે ચૂંટણી થઈ રહી છે તેની અંદર માત્ર ખાલી બપોરના 3 કલાકનો જે સત્તાવાર આંકડો આવી રહ્યો છે તેની અંદર 38% મતદાન, એટલે એવરેજ ગણીએ 5 વાગ્યા સુધીમાં તો 40 થી 42% જેટલું મતદાન છે હજી સુધી અમદાવાદ શહેરમાં થયું છે. 190 ઉમેદવારો, 190 બેઠકો માટે આ ચૂંટણી હાલ થઈ રહી છે. અમદાવાદ શહેરના 48 વોર્ડમાં 192 બેઠકો પૈકી 2 બેઠકો બિનહરીફ થઈ છે. બીજા 190 જે બેઠકો તેના માટે મતદાન થઈ રહ્યું છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે ક્યાંક એકલ દોકલ લોકો છે તે મતદાન કરવા માટે હાલ અહીં પહોંચી રહ્યા છે, કારણ કે છેલ્લી ઘડીનું આ મતદાન છે. હવે મહત્વનું છે રાજકીય પક્ષો પણ એક્ટિવ જોવા મળશે છેલ્લી ઘડી સુધી લોકોને મતદાન કેન્દ્ર સુધી પહોંચાડવા માટે. અને જે રીતે અમદાવાદ શહેરમાં મતદાનનો જે એવરેજ જે કહી શકાય ઘણું ઓછું છે, ગરમીની અસર મતદાન કેન્દ્રો ઉપર અને મતદાન બૂથો ઉપર ચોક્કસપણે જોવા મળી રહી છે. જે રીતે ગરમીની સિઝન જોવા મળી છે, ગરમીનો પારો વધી રહ્યો છે, તો બીજી તરફ રાજકીય પક્ષો અને ઉમેદવારોનો પણ પારો અત્યારે ઉપર હશે, કારણ કે તમામ જે લોકો છે તે ગરમી છે, આ ગરમીના કારણે તે લોકોને પણ ક્યાંક મુશ્કેલી પડી રહી છે મતદાન મથકો સુધી મતદારોને લઈ જવા માટે. અને ક્યાંક ને ક્યાંક જે સમજદાર મતદારો છે તે હાલ પોતે વ્યક્તિગત રીતે મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે. પરંતુ એ ચોક્કસ કહી શકાય કે હાલ જે છેલ્લી 1 કલાકનો સમય બાકી છે, છેલ્લા 1 કલાકની અંદર જે મતદારો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે તે ઘણા બધા ઓછા છે. હંમેશા આપણે જોવા મળતું હતું કે છેલ્લી ઘડીમાં મતદાન મોટા પ્રમાણમાં થતું હોય છે, પરંતુ આ વખતે થોડી ઉલટી ગંગા જોવા મળી રહી છે. અને હજુ પણ મતદાન માટે જે એવરેજ જે પશ્ચિમી વિસ્તારો છે અમદાવાદ શહેરમાં તે ક્યાંક એકલ દોકલ લોકો છે મતદાન કરવા માટે આવી રહ્યા છે. આ રાજકીય પક્ષો માટે સૌથી મોટી ચેલેન્જ જોવા મળી રહી છે, કારણ કે મતદારોને બૂથ સુધી પહોંચવા માટે તેઓ તજવીજ હાથ ધરવી પડી રહી છે. ફરી આપણે દ્રશ્યો બતાવીશ કે માત્ર એકલ દોકલ. જી પ્રણવ, તો જે રીતે હાલના આપણે પણ દ્રશ્યો જણાવ્યા છે, જે રીતે અરવલ્લીનો પણ માહોલ જોવા મળી રહ્યો છે અને જે વડોદરાથી પણ અહેવાલ આવી રહ્યા છે. ગીતા અમારી સાથે ગાંધીનગર જિલ્લાને લઈને ચિતાર આપવા માટે જોડાઈ ગયા છે. ગીતા, 3 જિલ્લા એવા છે કે જ્યાં આગળ મતદારોનો મિજાજ એકદમ શાંત થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. ગરમીએ તેમને ઘરમાં પૂરી દીધા છે. ગાંધીનગરથી શું પરિસ્થિતિ છે? જી, ગાંધીનગરના વારસદ ગામે અમે છીએ. મારી પાછળ આપ જે બૂથ જુઓ છો ત્યાં લાઈનો લાગી છે. તમને જોવા મળશે કે ખાસ મહિલાઓ વધુ લાઈનમાં છે. ગ્રામ્ય વિસ્તારોમાં એ વાતાવરણ જોવા મળ્યું છે. ઓલ ઓવર જો રાજ્યના આંકડા બી જોવા માંગીએ તો ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓએ સૌથી વધારે મતદાન કર્યું છે. ઓલ ઓવર જોઈએ તો પુરુષોએ વધુ મતદાન કર્યું છે, પણ ગ્રામ્ય વિસ્તારોમાં
મહિલાઓએ પુરુષોની બરોબરી કરી છે મતદાનમાં. હું ઓલ ઓવર રાજ્યના જો આંકડા આપને જણાવવા માંગુ તો ગુજરાતમાં મતદાનમાં ગ્રામ્ય વિસ્તારો મતદાનમાં આગળ રહ્યા છે અને શહેરી વિસ્તારોમાં મતદાનની ટકાવારી 5 વાગ્યા સુધીમાં સૌથી ઓછી નોંધાઈ છે. રાજ્યભરમાં ઓલ ઓવર સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉત્સાહભેર મતદાન થયું છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં વધુ અને શહેરી વિસ્તારોમાં ઓછું મતદાન નોંધાયું છે. મહાનગરપાલિકા વિસ્તારોમાં કુલ અંદાજે 1.10 કરોડ મતદારોમાંથી 44.92 લાખ મતદારોએ મતદાન કર્યું છે, જે કુલ 40.83 ની ટકાવારી દર્શાવે છે, જેમાં પુરુષ મતદારોનું મતદાન 44.32% રહ્યું, જ્યારે મહિલાઓનું મતદાન 37.09% નોંધાયું છે. જે શહેરી વિસ્તારોમાં મહિલાઓની તુલનાત્મક રીતે ઓછી ભાગીદારી દર્શાવે છે. નગરપાલિકા વિસ્તારોમાં મતદાનનો ઉત્સાહ થોડો વધારે જોવા મળ્યો. અહીં કુલ 30.76 લાખ મતદારોમાંથી 15.28 લાખ લોકોએ મતદાન કર્યું, એટલે કે કુલ 49.70% મતદાન નોંધાયું. પુરુષોમાં 52.05 અને મહિલાઓમાં 47.21% મતદાન નોંધાયું. નગરપાલિકાની પેટા ચૂંટણીની જો વાત કરીએ તો કુલ 29,739 મતદારોમાંથી 13,651 લોકોએ મતદાન કર્યું, એટલે કે આશરે 45.90% ની ટકાવારી નોંધાઈ. અહીં પણ પુરુષ મતદારોમાં થોડી વધુ સક્રિયતા જોવા મળી છે. જિલ્લા પંચાયત વિસ્તારોમાં જે મુખ્યત્વે ગ્રામ્ય વિસ્તારોને પણ આવરી લે છે, ત્યાં પણ મતદાનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. કુલ 2.61 કરોડ જેટલા મતદારોમાંથી 1.35 કરોડથી વધુ મતદાન નોંધાયું છે, એટલે કે 52.50%